મને ઈ નથી ખબર પડતી કે હું રોજ આટલી મહેનત કરીને વિડીયો મૂકું, રોજ એટલે આમ શું કહેવાય ગમે એટલો ટાઈમ કાઢીને એમ થાય કે નહીં આજે વિડીયો મૂકું. લોકો માનશો નહીં, કાલે જે મેં વિડીયો મૂક્યો હતો ને એ વિડીયોમાં મતલબ શું કહેવાય એટલી મહેનત થઈ હતી મારે, લાઈક શું કહેવાય એ અપલોડ નહોતો થતો યુટ્યુબમાં કોઈ વાતે. સોરી ફોર ધ ડિસ્ટર્બશન. હા, તો હું એમ કહેતી હતી કે એ વિડીયો કોઈ વાતે અપલોડ નહોતો થતો, તો મેં 3 વાર ડિલીટ કરીને ચોથી વાર અપલોડ કર્યો ત્યારે માંડ થયો. 2 કલાકથી અપલોડ કરતી ત્યારે માંડ અપલોડ થયો. હું એટલી મહેનત કરું, લાઈક શું કહેવાય એ મહેનત કરીને એમ થાય કે આજે હું આમ કરું તો તમને કોઈને એમ થાય નહીં કે મારા વિડીયોને હું આમ વિડીયોને લાઈક કરી દઉં. આમ નહીં, તમને આમ શું કે વિડીયોને આમ લાઈક કરી દે હો તો કાંઈ થઈ જાય, મતલબ તમારું કાંઈ ઓછું થઈ જાય. આ મને હે ને એ નથી ખબર પડતી. આમ તો મારા બધા ફ્રેન્ડ હોય ને એ બધા આમ એમ કરતા અમે સપોર્ટ કરીને આમ ને તેમ, પણ સાચી વાત કહું ને આપણા જે રિલેટિવ્સ ને ફ્રેન્ડ હોય ને એ જ આપણા મોટા દુશ્મન. નહીં કે આનો વિડીયો જોઈ લે હું લાઈક કરી દે હું ક્યાંક ફેમસ થઈ જાય તો ક્યાંક આપણાથી આગળ વધી જાય તો આજે કહું તો આપણા દુશ્મન. કાલે તો મારા ફ્રેન્ડ કહે કે તું ફોન બંધ કરતી ને તમે કોઈ વિડીયો મૂકો એ જો ને વિડીયોમાં બધું કવર છું તો એમાં જોઈ લે ને વળી તો બધા એક હામટા જો. એમ ન થાય કે આને બિચારી એટલી મહેનત કરે છે તો વિડીયોને આપણે લાઈક કરી દઈએ, થોડુંક આમ કોકને શેર કરી દઈએ, એને મોટિવેશન મળે, એને સારું લાગે. નહીં, આ તો તું મારથી ક્યાંક આગળ વધી ગઈ તો. મને લિટરલી આજે આમ જરાય મૂડ નથી કાંઈ કહેવાનું કે એવું કંઈક. કેટલા ટાઈમથી એટલી મહેનત કરું છું, એટલીસ્ટ તમે લોકો વિડીયોને લાઈક તો કરો યાર. કેટલા બધા વિડીયો કા વ્યૂઝ બધાય ખાલી એક લાઈક કરે તોય તે આમ શું કહેવાય 50 લાઈક તો આમ થઈ જતી હશે. પણ નહીં, તમારે તો એવું બધું ક્યાં કરવું છે. એટલે આજ તો હે મારે કાંઈ બોલવું જ નથી. ઓકે, તમારે લાઈક કરવી હોય ને દયા આવતી હોય તો કરો, બાકી ભગવાનની દયા થાશે તો એક દિવસ. હું તો મારી રીતે મહેનત કરી રાખીશ. બીજું હું. ટાટા.